ગૌતમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. શતાબ્દી મહોત્સવની જય જય જય. સત્સંગી થવાની વાત આવી છે. બોટાદના બધા યુવક બાળકોએ બહુ સારો બધું જમાવટ કરી. બધા લારીઓ બે બાજુ રાખીને એકદમ એવા ઊભા તો ના ખેંચાવું એ પણ ખેંચાઈ જાય અંદર. આ બધું દેખાદેખ છે કે આ બધા ખાય તો આપણે ખાઈ લઈએ. એટલે એવી કેટલીક વસ્તુઓ છે આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, છતાં એ આસક્તિ આપણે મૂકી શકતા નથી. કારણ કે જીવમાં દેવું દૃઢ થઈ ગયું છે. એટલે સત્સંગનો મહિમા કરતા વાર્તા, કીર્તન, ભજન બધું જ કરતા હોઈએ છીએ. છતાં પણ કુસંગના સંગમાં જો રહીએ તો આ બધું પ્રશ્ન થઈ જાય છે. કરત કુસંગ ને ચહત કુશળ એહી બળો અફસોસ. સમુદ્રનો મહિમા ઘટો તે રાવણ વશો પડોશ. રામ ભગવાનને વખતની આ વાત છે કે રાવણ છે એ બહુ શુદ્ધ બ્રાહ્મણ હતો. સારું બધું વેદોને જાણતો, મંત્રો જાણતો, વાત કરતો, બધું જ કરતો હતો. કોઈનું લેવાય નહીં, કોઈને દુઃખ અપાય નહીં, કોઈને ત્રાસ અપાય નહીં. આ બધું શાસ્ત્રોમાં લખેલું જ છે. આપણે જાણીએ છીએ, સમજીએ છીએ. કોઈનું કંઈ પણ ના થાય. પણ રાવણને એવી બુદ્ધિ કે ભગવાન રામના પત્ની સીતાજીને જ ઉપાડી ગયેલો. હવે એ તો માણસ હતો, ખબર તો પડે ને કે પારકા સ્ત્રીને ઉપાડી શકાય. અત્યારે કેટલાય લઈને જાય છે, એટલે એમાં ક્યાં કહેવાની વાત છે. કોકને ઉપાડી જાય, કોકનું કંઈ કરી આવે. એટલે આસક્તિ કેટલી બધી જીવની અંદર છે. જાણે છે, સમજે છે, આ ખોટું છે, ખરાબ છે, ના થાય. શાસ્ત્રોમાં કહ્યું છે કે એક પત્ની સદા બ્રહ્મચારી. શાસ્ત્ર પ્રમાણે જો તમે બધું કરો તો તમારી જગતમાં પ્રસિદ્ધિ વધે, આબરૂ વધે અને તમને જીવમાં પણ શાંતિ રહે. હવે એક પત્ની છે ને એને મૂકીને આપણે બીજે જઈએ એટલે એક વિશ્વાસઘાત થયો. કારણ કે આપણે જેની સાથેનો અગ્નિ, દેવ, બ્રાહ્મણ બધાની સમક્ષ પ્રતિજ્ઞાથી જોડ્યા છે. આ જે લગ્ન વિવાહ પ્રસંગ છે એ પણ એક આપણો સંસ્કાર છે કે આ રીતે આપણે જેના સાથે જોડાયા છે એને મૂકીને બીજા મન જવું ન જોઈએ. પણ આજનું એ વાતાવરણ એવું છે કે એ મૂકીને બીજા બધા ચાલ્યા જાય ને એમાં કેટલું દુઃખી થાય છે. બધા પ્રશ્નો છે ને આપણે આવે છે, પ્રશ્નો સાંભળીએ છીએ. પણ કહેવાનું શું કે આવું બધું જાણવા છતાં થાય છે એટલે આપણને અશાંતિ રહ્યા જ કરે છે. ભગવાનની ઈચ્છાથી શાસ્ત્રની રીતે, શાસ્ત્રવિધિ પ્રમાણે બ્રાહ્મણ અગ્નિની સાનિધ્યમાં, બધા વડીલોની સાનિધ્યની અંદર આપણે જ્યારે પાણી ગ્રહણ કર્યું છે એટલે વિવાહ પ્રસંગ થયો છે, તો પછી એ વસ્તુને મૂકીને બીજે જવાનો વિચાર હોવો જોઈએ નહીં. એકબીજાનો વિશ્વાસઘાત છે. જ્યારે પ્રતિજ્ઞાથી આપણે એકબીજાને જોડે જ્યારે ધંધો કરીએ છીએ, બહુ વિશ્વાસથી આપણે એકબીજાની પ્રતિજ્ઞા કરીને કરીએ છીએ, પણ એમાંય વિશ્વાસઘાત થાય છે. એટલે માણસને કહેવું કે હજુ આસક્તિઓ અંદર પડી છે ને એ છે, એને લઈને આ બધું થાય છે. પણ ગમે તે વિશ્વાસથી એક આપણે બોલ્યા, રઘુકુળ રીત ચલી આવી, પ્રાણ જાય ઓર વચન ન જાય, એ આખી કુળ રીતિ હતી. તે રઘુ રામ ભગવાનનું કુળ બધા ચાલે. તો કહેવાનું શું છે કે આપણે આવી એક દુનિયાની તુચ્છ જેવી વસ્તુઓ માટે આપણે આવું બધું ખોટું કરીએ છીએ કે આપણા સંસારને છિન્ન ભિન્ન કરી નાખીએ છીએ, સમાજને છિન્ન ભિન્ન કરી નાખીએ છીએ અને અનેક રીતે આપણે ખોટી રીતે વસીને આપણે અનેક જાતના બધું કાર્ય કરીએ છીએ.
ભગવાને આપણને શરીર આપ્યું છે, ખાવાનું પણ આપે છે, હાથ પગ આપ્યા છે, પૈસા તમે કમાવો, પોતાની રીતે બધું કરો, લગ્નની પ્રસંગોની વિધિ પણ સારી રીતે થાય છે એમને, પણ બીજે તમે વિચાર ન કરો. અત્યારના પ્રમાણમાં સિરિયલ આવે છે ને ટીવી પણ આવે છે અને બધા ઘણા એવા આવે છે. આજે એટલો બધો મોહ થઈ ગયો છે કે આપણે બધી આપણી નાત ને જાત ને કુટુંબ ને પરિવારને ખાનદાની બાંધદાની પૈસા ભૂલી ગયા છે અને એમાં આપણે પડ્યા છે. અને એમાં બધું એટલું જ સસ્તી આવે છે કે જે ન કરવાનું પણ આપણે થાય છે. એ જાણીએ છીએ છતાં પડીએ છીએ અને કરીએ છીએ. એટલે આવા બધા કુસંગ કહેવાય. એ કુસંગનો ત્યાગ કરવો જોઈએ. એ જોવાથી જ આપણામાં વિકારો ઉત્પન્ન થાય છે. અંદર પડેલી વસ્તુ છે, તમે જુઓ એટલે તરત વિકાર થાય. એટલે એ આપણે કહીએ છીએ પણ હવે પશ્ચિમનો વાયરો એવો છે એટલે આ છોકરા પણ એ જ કરવા માંડેલો. એ લારી જોઈને પાનપટ્ટી શું કહેવાય એને, ગુટકા, કેટલા રૂપિયાના ગુટકા ખાધા કેટલા ખાધા. હવે અત્યારેથી છોકરો આવું પઠાને આ પેલા પૈસા કમાવાળાને જ આમ ભલે ને એને પ્રાણ જાય, છોકરો બગડી જાય તો પાનપટ્ટી કરી અને 5-10 રૂપિયા પડાવી લે. 10 રૂપિયાના થાય એટલે કેવું છે, પણ આગળ લારી ચાલી ખાવાની આસક્તિ ત્યાં કે ગરમ ભજીયા ફર્સ્ટ ક્લાસ ગોટા એકદમ પડેલા, આમ જોતાની સાથે મન થઈ જાય. દરબારી ગોટા આપણે ગોંડલના દરબારી ગોઠા અમારે ગોંડલમાં બહુ વખણાય છે. ગમે તે હોય તો ત્યાં જ્યાં વગર રહે નહીં જો ખાય. પણ પેલાને વળી સત્સંગીને કહ્યા તો ક્યાં આમાં કશું, આ તો કંઈ મવસાર તો છે નહીં, અંદર કશું છે નહીં, પણ નહીં અંદર બીજું ઝેર છે એ લાગે ને, ડુંગળી છે ને એ કસ્તુરી કહેવાય. લોકો છે ને કે કસ્તુરી કહેવાય ને કસ્તુરીથી તાકાત આવે છે, પણ કસ્તુરીથી તાકાત નહીં, આખું જીવ જાય છે ને આખા એ થઈ જાય છે. એ જાણીએ છીએ કે આ બધી ખરાબ વસ્તુ છે ને આપણે સત્સંગી માટે તો મહારાજે લખી જ દીધું. શિક્ષાપત્રી પ્રણય એ સત્સંગી. આપણે શિક્ષાપત્રી વાંચીએ છીએ, દરરોજ વાંચીએ છીએ અને બધું જાણીએ છીએ, છતાં હાથ અગ્નિમાં નાખીએ છીએ. દજાવાનું છે, બળી જવાનું છે, છતાં હાથ નાખીએ મેં અંદર. વાઘની પાસે જાણીએ છીએ કે મરી જવાના તોય સિંહ વાઘ ને બધા પાસે જઈએ છીએ. મરવાના ધંધા બીજું કંઈ. એમ મહારાજે આપણને આજ્ઞા કરી છે કે ભાઈ એટલે વસ્તુનો ત્યાગ, એની પાસે જવાય નહીં. સિંહ વાઘ સાપ દુકડા બીપડાથી દૂર છે. ત્યાં જાનપણું આવી જાય છે, એના જવાથી મરી જવાય. પણ આમાં નથી વિચાર આવતો કે આમાં કેમ મરવાનું, ડુંગળી ખાધી તેમાં શું જતું રહ્યું. એ તો સારું છે, પણ આ તો આજ્ઞા છે. ભગવાનની આજ્ઞાનું જેટલું પાલન એટલું સુખ, જેટલું આજ્ઞા પડે એટલું અંતરમાં સુખ આપણને આવે.